ખેડાના માતર તાલુકામાં કુદરતના કહેર પછી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। 10,000થી વધુ વીઘા જમીનમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાન થયું। કંપનીઓએ કાંસ પર કરેલા દબાણોને કારણે નુકસાન થયું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। આણંદ ખેડા જિલ્લા સરહદે કંપનીઓએ કાંસ પર કરેલા દબાણોને કારણે ખેડૂતો પાયમાલ થયા। દેથલી, બામણગામ, વિરોજા, વાલોત્રી સહિતના 15 ગામોના ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। સોલાર પેનલ પ્લાન્ટના દબાણોને કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ છે। પાણી નિકાલ માટે હજુ પણ તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। તો જે પ્રકારે વરસાદી પાણીમાં ખેતરો તરબોળ થયા છે, કાંસ પર જે કંપનીઓએ દબાણ કર્યા છે ને તેને કારણે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। 15 જેટલા ગામોના ખેડૂતો પાયમાલ થયા છે। સ્થિતિ ખૂબ જ દયનીય બની છે, કારણ કે જે પ્રકારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે। વિરોજા, દલોલી, ભામાગામ, આડેવા, વાલોત્રી, વસ્તાણા આ બધી બોરણમાં જ ગઈ ડાંગર। કારણ આ પાણી બહુ આવ્યું અને હજી 20 ઇંચ વરસાદ પડ્યો એટલે એ નિકાલ થાય એવું જગ્યા છે નહીં। પાણી કેટલા દિવસ ભરે, કેટલા દિવસ હજુ આ પાણી તો 10 થી 15 દિવસ લગી નિકાલ થવાય એવું લાગતું નહીં। જોડે એવી માંગણી કરી છે કે એમના પાણીના નિકાલ માટે નિકાસો અલગથી કરી આલો। બીજા નંબરમાં કે ફેક્ટરીઓ છે, મોટા મોટા રોડ આવી ગયા, આડ બંધ આવી ગયા, એની માટે મોટા મોટા નિકાલોમાં નાળા બની આલો અને દર વર્ષે કાંસ સાફ કરો એમ।